હા જરાક પાણી તારા માથા પર પણ રેડ. લ્યો તમે રેડો. શું કરો છો આદિ? શું થયું? શું થયું એમ? અજાણી ના બન, તને કઈ ખબર જ નથી એવી રીતના વાત કરે તું. શું થયું પણ? મમ્મી સાથે તે આવી રીતના કેમ વાત કરી મને કે ને. કઈ રીતના? કઈ રીતના એટલે રીત હતી તારી કોઈ વાત કરવાની? જો મમ્મી સાથે મેં કોઈ આડી વાત નથી કરી. નેહા સાથે તું જે કંઈ પણ બોલ્યો ને એ હું એકવાર પણ માફ કરી દઉં, પણ મમ્મી સાથે તું બોલી ને એ હું જરાય નહીં સહન કરું. પણ શું કામ સહન કરવું છે? જવાબ આપી દો તમે પણ મને. મમ્મી સામે કોઈ ખોટી વાત નથી કરી. ખોટી જ વાત કહેવાય. તને મમ્મી કઈ કામ ચીંધે અને તું કામ માટે ના પાડી દે, મમ્મીની સામે બોલી દે, આ કઈ સારી વાત કહેવાય? બિલકુલ નહીં. તો મમ્મીને ના નથી પાડી, ના પાડી છે નેહાબેન ને. રીસામણે આવીને બેઠા છે ને મમ્મીને ના નથી પાડી, ના પાડી છે નેહાબેન ને. એક તો રીસામણે આવીને બેસવાનું અને ઉપર જતા આપણને સલાહ આપવાની. સલાહ આપે છે ને તો મફતની સલાહ લે ને. તારી પાસે કોઈ સલાહ માંગતું નથી, તું શેની સલાહ દેવા જાય છે ત્યાં? પ્લીઝ આદિ, તમે છે ને આ માવડિયા થઈ રહ્યા છો. મમ્મીજીની વાત માનીને આવી ગયા ઝઘડો કરવા માટે. અરે જાણો તો ખરા કે થયું છે શું? થયું છે શું બધાને ખબર જ છે. તું અને પપ્પા બંને ખબર નહીં કેમ કરીને નેહાને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો. તમને નડે છે મારી બેન આટલી બધી મને ખબર પડે છે, પણ એનો મતલબ એ નથી કે તું ઘરમાં બધાની સાથે ગમે તેવો વ્યવહાર કરે. નડતા નથી, સમજાવી રહ્યા છીએ કે સાસરે જવું જોઈએ. અમે જઈએ છીએ માવતરના ઘરે. તમે ક્યાંથી જાઓ? તમને કઈ ઘરમાં તકલીફ નથી એટલે, અને હવે તમે તકલીફ ઊભી કરી રહ્યા છો એટલે અમારે તમને સામેથી મોકલવા પડશે કે તમે જાઓ બાપ. હા, અમારાથી નહીં સચવાઓ તમે. વેરી ગુડ. સારી સલાહ લ્યો છો મમ્મીજી પાસેથી. મને મમ્મીજી આટલી મોટી ઉંમરમાં એટલું ન સમજ્યા કે પોતાના દીકરાનું ઘર ભાંગી રહ્યા છે. તું સમજ ને, તું કેમ નથી સમજતી? શું સમજવાનું છે મારે? એ જ કે મારી બેનને ત્યાં હેરાન કરે છે એટલે બેચારી અહીંયા આવી જ. એને કઈ શોખ નતો થતો કે આ ઘરમાં આવે. આદિ પ્લીઝ, તમે મમ્મીજીનો ખોટો પક્ષ લઈ રહ્યા છો ને નેહાબેનનો પણ. મેં કઈને કઈ કહ્યું નથી. નેહાબેન ઉલટાના જેમ તેમ બોલતા હતા. અને હા, એ તો કહેતા ભૂલી જ ગઈ કે આ નણંદ સાથે અને સાસુ સાથે કેવું વર્તન કરવું જોઈએ ને એ તો મને આપણા નેહાબેને જ શીખવ્યું છે. તું તો ખોટું પણ બોલવા લાગી. હા, હું નહોતું વિચાર્યું મેં. ખોટું બોલવા લાગી? હા હા, ખરેખર મમ્મીને નેહાએ બંને મને વાત કરી કે તું એમની સામે બોલી જ, અને હવે તું તો મારી સામે ફરી જ ગઈ કે હું તો કઈ બોલી જ નથી. બોલી છું, પણ ખોટું નથી બોલી. જે માણસ જે ડિઝર્વ કરે છે ને એને જ આપ્યું તારે છે. નક્કી નથી કરવાનું. તને ઘરમાં કોઈએ કઈ પૂછ્યું નથી. મારી બેન છે, અમે લોકો જોઈ લેશું. અમારે શું જવાબ આપવો એ પણ અમે જોઈ લેશું. તારે આમાં વચમાં પડીને કઈ કરવાની જરૂર નથી. ને મમ્મી સાથે બીજી વાર આવી રીતના વાત નહીં કરતી. ઠીક છે, તો પછી તો મારે આ ઘરમાં રહેવું જ ન જોઈએ ને. હું જો કોઈને નડતી હોય તો મારે આ ઘરમાં રહીને કામ શું છે? અલગ થઈ જઈએ આપણે. તારી મરજી, તને મજા આવે એમ કર. આદિ